જિલ્લા વિભાજનના વિરોધમાં દિયોદર ખાતે ચાલતા ધરણાનો નવો વળાંક આવ્યો। દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા હાલ પૂરતા સમેટાયા છે। નવી રણનીતિથી મજબૂતાઈ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગળ જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાનની તૈયારી સાથે હવે મેદાનમાં આવશે। તાલુકા મથકના બદલે હવે ગામ લેવલથી ધરણા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા 16 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા 16 દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો। આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી। કોઈ ગરીબ પ્રજા આવતી હતી, ખેડૂતો આવતા હતા, વેપારીઓ આવતા હતા। દિયોદરથી 20-25 કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારો વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા। આ 16 દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગળ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી। એટલે અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિની અમારી મિટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે બહાર ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે। અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવા માટે અમે પ્રયત્નશીલ છીએ। અમિત શાહ સાહેબને મળવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ અને અમારી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારી વિનંતી છે અને એમની સાથે મળીને પણ અમે અમારી ઓગળ જિલ્લાની માગણી અને ન્યાયની જે વાત છે સરકારે સ્વીકારે એ બાબત અમે મળવા માટે પ્રયત્નશીલ છીએ। પણ જ્યાં સુધી અમારી ઓગળ જિલ્લાની વાત સ્વીકારશે નહીં અને ઓગળ જિલ્લો સરકાર ડિક્લેર નહીં કરે ત્યાં સુધી અનેક જુદા જુદા કાર્યક્રમો થકી અમે અમારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું। ઓગળ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરવામાં આવશે અને દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણૂક કરવામાં આવશે, જે બાદ ગામ લેવલથી સ્થાનિકો સાથે નવી ટીમ કરશે। દરેક ગામોમાં ધરણાઓને આખરી ઓપ આપવામાં આવશે અને દિયોદર તાલુકાના 40થી વધુ ગામોમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે। એવી રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે અને દિયોદર તાલુકાના લોકોના નાણાં અને સમય ન વેડફાય તેના માટે તાલુકા મથકેથી જ ધરણા કરાયા છે। સમાપન જિલ્લા વિભાજન બાદ વાવ થરાદ જિલ્લાની રચનાનો વિરોધ ફરીથી ઉગ્ર બનશે। ઓગળ જિલ્લો બનાવી દિયોદરને જિલ્લાનું મથક આર્કાઇવ્સ માંગ માટે 18 દિવસથી ચાલી રહ્યો છે।